સાપ પકડવાની જે ઘટના બની છે શું છે વિગતો? આજરોજ અમારા નેચર હેલ્થ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો અને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે અમારે ત્યાં એક કેટરસનું રસોડું છે મોટું, એની અંદર એક સાપ જોવા મળ્યો છે. તો અમે ત્યાં આગળ જલ્દીથી જલ્દી જેમ બને એમ પહોંચ્યા અને જઈને જોયું તો જઈને જોતા અમને ખબર પડી કે આ એક ધામણ સાપ છે જે ટોટલ બિનઝેરી સાપ હોય છે અને આને ઇંગ્લિશમાં ઇન્ડિયન રેડ સ્નેક કહેવામાં આવે છે. અને અત્યારે અમે લોકો એને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને હવે એને સારી જગ્યાએ કુદરતી વાતાવરણમાં રિલીઝ કરીને છોડી મૂકવામાં આવશે.